માત્ર 2 મિનિટમાં હું તમને સફર કરાવીશ આજે સુરેન્દ્રનગરથી સાળંગપુર સુધી। નમસ્કાર મિત્રો, હું છું BM રોજાસરા અને અત્યારે હું છું સુરેન્દ્રનગર જંકશન અને આ છે પ્લેટફોર્મ નંબર 4। સુરેન્દ્રનગરથી બોટાદ સુધીનું ભાડું છે માત્ર 20 રૂપિયા। તો અત્યારે ટાઈમ થયો છે બપોરના 4 કલાક અને થોડી જ વારમાં આ ટ્રેન ઉપડશે। ટ્રેન છે સુરેન્દ્રનગર ભાવનગર લોકલ ટ્રેન અને આ ટ્રેનનો રૂટ છે સુરેન્દ્રનગર જંકશન, સુરેન્દ્રનગર ગેટ, જોરાવરનગર, લીંબડી, ચુડા, રાણપુર અને બોટાદ। અને આ ટ્રેન અત્યારે સુરેન્દ્રનગર જંકશનથી રવાના થઈ છે અને હવે આગળ આવશે જે મેં રૂટ તમને બતાવ્યો ત્યાંથી જ ચાલશે અને એ બધા સ્ટેશન આવશે। અને આ છે બોટાદ જંકશન અને અત્યારે ટાઈમ થયો છે સાંજના 5:30। એટલે સુરેન્દ્રનગરથી બોટાદ પહોંચવામાં લગભગ 1.5 કલાકનો ટાઈમ લાગ્યો છે। અને હવે હું જઈશ સ્ટેશનની બહાર, જ્યાંથી સાળંગપુર જવા માટે ડાયરેક્ટ બોટાદ સિટી બસ મળશે। તો સિટી બસમાં 15 રૂપિયા ભાડું છે અને તમે જોઈ રહ્યા છો અત્યારે બોટાદ। મિત્રો, બોટાદથી સાળંગપુર વચ્ચેનું અંતર છે 15 કિલોમીટર અને વચ્ચે તમને સરસ મજાનો વ્યૂ પણ જોવા મળશે અને થોડીક જ વારમાં પહોંચાડી દેશે સાળંગપુર। તો સાળંગપુર મંદિરની સામે જ આવેલું છે બસ સ્ટેન્ડ। તો ત્યાં તમે ઉતરી અને હનુમાનજીના દર્શન કરવા માટે જઈ શકો છો। તો આપણા આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો અત્યારે કિંગ ઓફ સાળંગપુર અને તેના દર્શન પણ આપણે કરી રહ્યા છીએ। તો માત્ર 2 મિનિટની સફરમાં આપણે સુરેન્દ્રનગરથી સાળંગપુર સુધી પહોંચી ગયા છીએ। અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી આ ચેનલ નવી છે એટલે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દો। થેન્ક યુ।